લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગરના છત્રાલ ગામે પાલિકા પંચાયતના સભ્યો માટે વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે પાલિકા પંચાયતના સભ્યો સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર શ્રી અશ્વિન જાસકિયા દ્વારા પાલિકા પંચાયતના સભ્યોને પાલિકા પંચાયતની રચના, તેના હેતુઓ, કાર્યપદ્ધતિ તેમજ ગ્રામ્ય કક્ષાએ પાલિકા પંચાયત દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે પાલિકા પંચાયતના સભ્યોને માનસિક સ્વચ્છતા, શાળા બહારની દીકરીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવા, ગ્રામ્ય કક્ષાએ દીકરીઓને પડતી વિવિધ સમસ્યાઓની ઓળખ કરી તેનું યોગ્ય નિરાકરણ લાવવા તથા પાલિકા પંચાયતની અસરકારક કામગીરી અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ગામના સ્તરે ઉદ્ભવતા પ્રશ્નો અને રજૂઆતોને તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષા સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચાડવી તેમજ સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને તેનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગે પણ સભ્યોએ વિગતવાર સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પાલિકા પંચાયતના સભ્યોએ ઉત્સાહપૂર્વક પોતાના પ્રશ્નો, સૂચનો અને અનુભવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાલિકા પંચાયતના સભ્યોમાં નેતૃત્વ ક્ષમતા વિકસાવવાની, દીકરીઓના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવી તથા ગ્રામ્ય વિસ્તારમાં દીકરીઓના સર્વાંગી વિકાસ માટે તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. રિપોર્ટર સંજય નાયક.